આજે આપણે તરુણ અવસ્થા એટલે કે 10થી 19 વર્ષના જે સમયગાળામાં બાળકોમાં જે ચેન્જીસ આવે છે એની વાત કરશું. ચેન્જીસ શારીરિક પણ હોય છે, માનસિક પણ હોય છે અને ઇમોશનલ હોય છે. આજે માત્ર આપણે ફિઝિકલ ચેન્જીસ એટલે કે બાળકોમાં થતા શારીરિક ચેન્જ વિશે જાણીશું. કેમ આપણે આ ચેન્જીસ જાણવા જોઈએ એની વાત કરું તો એક 10 વર્ષની છોકરી મેઘા મને લેક્ચર પછી પૂછે છે કે મેડમ મારા ચેસ્ટનો ભાગ બહુ વધી ગયો છે અને જ્યારે પણ હું દોડું છું ત્યારે બહુ ખરાબ લાગે છે, છોકરાઓ મારા પર હસે છે, જ્યારે મારા બીજા ક્લાસની છોકરીઓ છે એ લોકોને આવો ઇશ્યુ નથી. બીજી એક છોકરીનો કેસ હતો જેને એવું હતું કે ભાઈ મારી જે છાતીનો ભાગ છે તે વધ્યો જ નથી ને બીજા બધાને તો બહુ વધે છે, તો મેડમ મારામાં કંઈ પ્રોબ્લેમ છે? ઘણા છોકરાઓ પૂછે કે મેડમ કોઈકને દાઢી મૂછ આવી ગયા છે, મારે નથી આવ્યા, તો મારામાં કંઈ પ્રોબ્લેમ છે? જે માસિક આવવાની શરૂઆત છે તો કોઈ વાર કોઈ છોકરીને માસિક જલ્દી આવે છે તો કોઈ છોકરીને માસિક આવતું જ નહીં હતું. તો એક છોકરીને એવો પ્રોબ્લેમ હતો કે મેડમ મારા ક્લાસમાં બધાને જ માસિક આવી ગયું છે, મને કેમ નથી આવતું? તરુણ અવસ્થામાં બાળકોમાં જે શારીરિક ચેન્જીસ આવતા હોય છે એની લઈને તમને બધાને ખૂબ બધા ઇશ્યુઝ હોય છે. તો આજે આપણે તરુણ અવસ્થામાં કેવા કેવા શારીરિક ચેન્જીસ થાય છે, તમારા પ્રજનન અંગો એટલે કે જે રિપ્રોડક્ટિવ ઓર્ગન્સ છે તે કયા હોય છે એના વિશે વાત કરશું. તો શારીરિક ચેન્જીસ થાય છે, ઇમોશનલ ચેન્જીસ થાય છે અને ફિઝિકલ ચેન્જીસ. યુઝ્યુઅલી છોકરીઓમાં 8થી 13 વર્ષના ગાળામાં એડોલેસન્ટ એટલે કે શારીરિક ચેન્જીસ શરૂ થઈ જાય. છોકરીઓમાં 8થી 13 વર્ષના સમયગાળામાં શારીરિક ચેન્જીસ શરૂ થઈ જાય છે અને 16-17 વર્ષ સુધીમાં આ બધા શારીરિક ચેન્જીસ યુઝ્યુઅલી પતી જતા હોય છે. સૌથી પહેલાં શું વધે? હાઇટ વધે. તે છોકરા અને છોકરીઓ બંનેમાં હાઇટ વધતી હોય છે. શરીરનો આકાર બદલાય, થાપાનો ભાગ છે તે થોડો વધવા માંડે, ત્યાં ચરબી જમા થવા માંડે, કમર છે તે થોડી પતલી થવા માંડે, એટલે કે જે છોકરી છે તે થોડી સ્ત્રી જેવી દેખાવા માંડે. બીજું, હાથ પગમાં વૃદ્ધિ થાય, પગની વધારે હાઇટ વધે, એના લીધે ઓવરઓલ આપણી હાઇટ વધતી હોય છે. સ્તનમાં ફેરફાર થાય, છાતીનો ભાગ વધવાનો શરૂ થાય. ઘણીવાર છોકરીઓને એક પ્રોબ્લેમ હોય છે કે મારી બે જે સ્તન છે એમાંથી બંનેનો આકાર ને સાઇઝ અલગ અલગ છે, તો પણ ઘણા ટેન્શન કરતા હોય છે. તો શરૂઆતમાં એવું થાય કે એક સ્તનની સાઇઝ બીજી સ્તન કરતાં ઓછી હોય, પણ એ નોર્મલ છે. થોડા સમય પછી બંનેની સાઇઝ સરખી થઈ જતી હોય છે. વાળ ઉગવાનું શરૂ થાય એટલે કે એક્ઝિલામાં છે, પ્રાઇવેટ પાર્ટ છે, ત્યાં તમારી વાળ આવવાની શરૂઆત થતી જાય, ચામડી ઓઇલી થતી જાય અને આ એજમાં ખીલ થવા એ બહુ સામાન્ય બાબત છે. પણ ઘણા છોકરા છોકરીઓને ખીલની સમસ્યા બહુ જ બધી વધી જતી હોય છે અને એના માટે પણ કેવી કાળજી લેવાની હોય છે એની પછી વાત કરશું. પરંતુ આ જે ચામડી છે તેમાં ઓઇલ પ્રોડ્યુસ થવાનું શરૂ થાય છે અને એના કારણે ખીલ થતા હોય છે. અને બીજું જે છોકરીઓમાં મેઇન ચેન્જીસ થાય છે તે છે પીરિયડ આવવાની શરૂઆત. અત્યારે આપણે છોકરીઓના અંગ વિશે જાણીશું અને ત્યાર પછી છોકરાઓ વિશે જાણીશું. ફિઝિકલ ચેન્જીસમાં ખીલ આવવાનું શરૂ થાય, હેર એટલે કે તમારે ફેસ પર રૂંવાટી આવવાનું શરૂ થાય, પ્રાઇવેટ પાર્ટ પર વાળ ઉગવાની શરૂઆત થાય, એનલાર્જમેન્ટ ઓફ બ્રેસ્ટ એટલે કે સ્તનનો વિકાસ થવાની શરૂઆત થાય, તમારા જે હિપ્સ છે નિતંબનો આકાર બદલાય અને હોર્મોનલ ચેન્જીસના લીધે આ બધું થતું હોય છે. આ હોર્મોન્સની સાથે જે બીજા ચેન્જીસ થાય તે તમારા રિપ્રોડક્ટિવ ઓર્ગન્સ પણ એક અલગ જાતના હોર્મોનનું પ્રોડક્શન કરતા હોય છે. હોર્મોન માટે સમજીએ તો આપણા શરીરમાં જે આપણું બ્રેઇન છે તેમાં એક હાઇપોથેલેમસ નામનો રીજન છે. આ હાઇપોથેલેમસ રીજન ગોનાડોટ્રોપિન હોર્મોન પ્રોડ્યુસ કરે છે. આ ગોનાડોટ્રોપિન હોર્મોન છે તે એન્ટિરિયર પિટ્યુટરી કરીને એક ગ્રંથિ છે એને સ્ટિમ્યુલેટ કરે છે. એના લીધે LSH અને FSH, LH અને FSH નામના હોર્મોન પ્રોડ્યુસ થાય છે અને આ હોર્મોનના કારણે જે આપણી ઓવરી એટલે કે અંડાશયને સેન્સિટાઇઝ કરે છે અને એના લીધે એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન બે હોર્મોન પ્રોડ્યુસ થાય છે. અને આ હોર્મોન સ્ત્રીના જે આ ચેન્જીસ થાય છે, જે સેક્સ્યુઅલ ચેન્જીસ થાય છે એના માટે રિસ્પોન્સિબલ હોય છે. બીજું એક આજે તરુણ અવસ્થામાં
તમારા રિપ્રોડક્ટિવ ઓર્ગન્સ અથવા તો તમારા જે સેક્સ્યુઅલ ઓર્ગનને જાણવા કેમ જરૂરી છે. એડોલેશન એટલે કે 10થી 19 વર્ષના પીરિયડમાં તમને જાતીય ઓર્ગન એટલે કે સેક્સ્યુઅલ ઓર્ગન્સ અને રિપ્રોડક્ટિવ ઓર્ગન વિશે કેમ જાણવું જોઈએ. કારણ કે આ એજમાં તમને સેક્સ્યુઆલિટી માટે બહુ ક્યુરિયોસિટી હોય છે. તમને એવું થાય કે છોકરી છે તેને એવું થાય કે છોકરાના સેક્સ્યુઅલ ઓર્ગન કયા છે. છોકરીઓને પોતાને એવું થાય કે હું પીરિયડ્સ કેવી રીતે મને આવે છે, મને બચ્ચું કેવી રીતે આવી શકે છે. અને આ ક્યુરિયોસિટીને સંતોષવા માટે ઘણીવાર એ લોકો ગૂગલ પર જતા હોય છે અને ઘણીવાર અધકચરી અને અનસાયન્ટિફિક ઇન્ફોર્મેશન લેતા હોય છે. તો જે સ્ત્રીના પ્રજનન અંગ વિશે જાણીએ તો છોકરા અને છોકરી બંનેના પ્રજનન અંગો અલગ અલગ હોય છે. પ્રજનન અંગ પાછા બહારના અલગ હોય છે અને અંદરના અલગ હોય છે. સ્ત્રીના બહારના પ્રજનન તંત્રના અંગ વિશે જાણીએ તો યોનિ માર્ગ એટલે ઇંગ્લિશમાં એને વજાઇના કહેવાય, ક્લાઇટોરિયસ, યુરેથ્રા અને અંદરનામાં ગર્ભાશય, ફેલોપિયન ટ્યુબ એટલે કે અંડવાહિની અને ઓવરી, આ 3 અંદરના. આજે બહારના અંગની વાત કરી તો એક એમાં વજાઇનલ ઓપનિંગ હોય છે, બીજું હોય છે યુરેથ્રલ ઓપનિંગ, એક હોય છે ક્લાઇટોરિયસ, બીજું છે લેબિયા મેજર અને માઇનર. આ જે વજાઇનલ ઓપનિંગ છે એનું ફંક્શન છે કે અહીંયાથી માસિક દ્વારા લોહી બહાર આવે છે. જ્યારે પુરુષ સાથે સંભોગ કરવામાં આવે ત્યારે શુક્રાણુ આની અંદરથી ગર્ભાશયમાં પ્રવેશે છે અને ઉપર જે યુરેથ્રલ ઓપનિંગ છે તે પેશાબ બહાર આવવા માટે હોય છે. ક્લાઇટોરિયસ છે એની અંદર બહુ બધી નર્વ્સ આવેલી છે જે જાતીય આવેગને ઉત્તેજના પૂરું પાડવાનું કામ કરે છે. અને આ લેબિયા માઇનર અને લેબિયા મેજર તે વજાઇનાની બાજુમાં આવેલા હોય છે. પાછળથી જોઈએ તો આ એનસ જે મળ એના દ્વારા રિમૂવ થાય છે અને આગળ હોય છે તે વજાઇના હોય છે. જે વજાઇનાનું ફંક્શન શું હોય છે તે એકદમ બહારની સાઈડ હોય છે. એનો અંદરનો જે ભાગ છે તે ગર્ભાશયથી જોડાયેલો હોય છે. યોનિનું કામ મેઇનલી પુરુષ સાથે જ્યારે જાતીય સંબંધ બંધાય ત્યારે શુક્રાણુને સ્વીકારવાનું કામ હોય છે. માસિક દરમિયાન જ્યારે ગર્ભાશયમાંથી લોહી બહાર આવવું હોય તો એ પણ યોનિ માર્ગે થાય છે અને પ્રસૂતિ વખતે બાળક એ યોનિ માર્ગ મારફતે બહાર આવે છે. યોનિના ઉપરના ભાગમાં ગર્ભાશયનું મુખ ખુલે છે, એને સર્વિક્સ કહેવાય છે અને એના દ્વારા અંદરના પ્રજનન અવયવ જોડાયેલા હોય છે. તો આ વજાઇના છે, આ યુટ્રસ છે અને આ 2 ઓવરી છે. આ 2 ઓવરીને લઈને જોડતી જે નાળ છે એને ફેલોપિયન ટ્યુબ કહેવાય છે. આ જે વજાઇનાની વાત કરી એની ઉપર એક પાતળું લેયર હોય છે જે વજાઇનલ ઓપનિંગની ઉપર, એને હાઇમન કહેવાય છે અને એ બહુ પતલું મેમ્બ્રેન હોય છે. ઘણીવાર એવું માન્યતા હોય છે લોકોને કે જ્યારે લગ્ન થઈ જાય પછી સંભોગ કરે ત્યારે પહેલી વાર જ્યારે સંભોગ કરે ત્યારે છોકરીઓનું એ હાઇમન બ્રેક થતું હોય છે અને ઘણીવાર એ બ્રેક ના થાય તો પુરુષને એવું લાગે છે કે આ સ્ત્રી અપવિત્ર છે, પરંતુ એ ખોટી ગેરમાન્યતા છે. આ જે હાઇમન છે એ ખૂબ જ પતલું મેમ્બ્રેન હોય છે. તે ઘણીવાર સાયકલિંગ કરવાથી અથવા તો એક્સરસાઇઝ કરવાથી પણ તૂટી શકે છે. બીજું જે ઓપનિંગની વાત કરી તે છે યુરેથ્રા ઓપનિંગ, જેના દ્વારા પેશાબ બહાર આવે છે. ક્લાઇટોરિયસ જે એક વટાણા જેવી સાઇઝનું હોય છે અને એ જાતીય ઉત્તેજના માટે જવાબદાર હોય છે. અને લેબિયા મેજર અને માઇનર તે યોનિ માર્ગને રક્ષણ પૂરું પાડે છે. આ બહારના અવયવોની વાત થઈ. અંદરના અવયવોની વાત કરીએ તો આ ગર્ભાશય છે તે સ્ત્રીનું મેઇન અંગ કહેવાય. એની આજુબાજુ જે છે તે ઓવરી છે અને આ બંને ફેલોપિયન ટ્યુબ છે. આ જે બંને ટ્યુબ છે ફેલોપિયન ટ્યુબ એને અંડવાહિની પણ કહેવાય છે. ગર્ભાશયની ડાબી અને જમણી બંને બાજુ ટ્યુબ હોય છે. એમનો એક છેડો આ ગર્ભાશય સાથે જોડાયેલો હોય છે, જ્યારે બીજો આ ઓવરીની ઉપર પંજાની જેમ ફેલાયેલો હોય છે. જ્યારે પણ સ્ત્રી બીજ આ ઓવરીમાંથી પ્રોડ્યુસ થાય છે, આ સ્ત્રી બીજ ફેલોપિયન ટ્યુબ દ્વારા ગર્ભાશયમાં આવે છે. હવે જો સ્ત્રી કોઈ પુરુષ સાથે સંભોગ નહીં કરે તો આ જે બીજ છે તે માસિક દ્વારા બહાર આવી જાય છે. પરંતુ જ્યારે એ આ બીજ અહીંયા આવે છે ત્યારે આ ગર્ભાશયની બાજુમાં એક વોલ બને છે અને જે વોલ તૂટતા જ આપણને બ્લીડિંગ થાય છે. પણ અત્યારે સમજવાની વસ્તુ એ છે
કે દર મહિને આ ઓવરીમાંથી એક બીજ પ્રોડ્યુસ થાય છે અને આ બીજ ફેલોપિયન ટ્યુબ દ્વારા ગર્ભાશયમાં આવે છે અને જ્યારે ગર્ભાશયમાં પુરુષનું શુક્રાણુ આવે અને બંનેનું મિલન થાય તો અહીંયા બાળકનો વિકાસ થાય છે. આ ઓવરીનું શું ફંક્શન હોય છે? 2 ઓવરી હોય છે અને આ ઓવરીનું કામ છે સ્ત્રી બીજ બનાવવાનું અને સ્ત્રી હોર્મોનને પ્રોડ્યુસ કરવાનું. જન્મ સમયે ઓવરીમાં 40,000 જેટલા બીજ હોય છે અને દર પીરિયડ વખતે થોડા થોડા બીજ વપરાય છે અને કિશોર અવસ્થાની શરૂઆત થતાં જ આ ઓવરી બીજ પ્રોડ્યુસ કરવાનું કામ કરે છે. તો આ માહિતી હતી સ્ત્રીના અંદરના અવયવો અને બહારના જે રિપ્રોડક્ટિવ સિસ્ટમ સાથે સંકળાયેલા હોય. સો તરુણ અવસ્થામાં આવો ત્યારે તમારા પોતાના જે સેક્સ્યુઅલ ઓર્ગન છે, રિપ્રોડક્ટિવ ઓર્ગન્સ છે, એના વિશે જાણવું ખૂબ જરૂરી છે અને જેના કારણે તમે આ રિલેટેડ કોઈ તમને ઇશ્યુ થાય તો તમને ખબર પડે કે મારી નોર્મલ જે મારા અંગ છે એમાં કોઈ બી પ્રોબ્લેમ છે તો એને હું કેવી રીતે ફેસ કરીશ, એના માટે તમારે આ બધી વસ્તુની માહિતી લેવી ખૂબ જરૂરી છે. થેન્ક યુ.